ગુજરાતનું વડનગર સમૃદ્ધ કલા વારસો ધરાવે છે. ગુજરાતના સંગીત ઇતિહાસમાં તાનારીરીનું નામ બહુ સન્માનપૂર્વક લેવામાં આવે છે. વડનગરનો સંબંધ ગુજરાતના જૂનાગઢના પરમ કૃષ્ણ ભક્ત નરસિંહ મહેતા સાથે પણ છે. 16મી સદીમાં ભક્ત કવિ નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈએ પોતાની પુત્રી શર્મિષ્ઠાને વડનગર પરણાવી હતી કે જેના નામ ઉપર રચાયેલું શર્મિષ્ઠા તળાવ આજે પણ જોવા મળે છે. શર્મિષ્ઠાના ઘરે 2 દીકરીઓનો જન્મ થયો જેમનું નામ તાના અને રીરી રાખવામાં આવ્યું હતું. જાણે કે સ્વયં રાધાકૃષ્ણએ સૌંદર્યમાં અપ્સરા સમી અને સંગીત નૃત્યમાં ગાંધર્વ સમી આ 2 કન્યાઓ શર્મિષ્ઠાને ખોળે વરદાન રૂપે આપી હોય. તાનારીરીએ સંગીતની આકરી આરાધના કરીને રાગ રાગિણીઓને ભક્તિભાવથી સાક્ષાત્કાર કરી હતી. બંને બહેનોએ ભૈરવ, વસંત, દીપક અને મલ્હાર જેવા રાગોને આત્મસાત કર્યા હતા. તે સમયે દિલ્હીમાં બાદશાહ અકબરનું શાસન હતું. એક વખત અકબરે તેના દરબારમાં 9 રત્નો પૈકીના એક સંગીત સમ્રાટ તાનસેનને દીપક રાગ ગાવા માટે કહ્યું હતું. એવું કહેવાય છે દીપક રાગ ગાવાથી દીવાઓ પ્રગટે છે, પરંતુ સાથે સાથે આ રાગ ગાનારના શરીરમાં અત્યંત દાહ ઉપડે છે. તાનસેન બાદશાહની આજ્ઞાથી દીપક રાગ ગાયો. દીપક પ્રગટ્યા, પરંતુ તેના શરીરમાં અંગારા સળગાવ્યા હોય તેવી ઝાળ ઉઠવા લાગી. તાનસેનના શરીરમાં લાગેલી આ આગ અગનઝાળને શાંત કરવાનો એકમાત્ર ઉપાય મલ્હાર રાગ ગાનારની શોધમાં નીકળેલો તાનસેન ફરતો ફરતો વડનગર આવી પહોંચ્યો અને શર્મિષ્ઠા તળાવને કિનારે મુકામ કર્યો. પરોઢ થતાં જ પનિહારીઓ તળાવે પાણી ભરવા આવી. તાના અને રીરીના ગળામાં પાણી ભરતા જે સૂર ઉઠ્યા તેમાં તાનસેનને મલ્હારના સૂર સંભળાયા. તાનસેન તાનારીરીને મલ્હાર રાગ દ્વારા પોતાના શરીરનો દાહ દૂર કરવા વિનંતી કરી. તાનારીરીએ પિતાની સંમતિ લઈ હાટકેશ્વર મંદિરમાં રાગ મલ્હાર ગાવાની તૈયારી કરી. તાનપુરના તાર ઉપર આંગળીઓ ફરવા લાગી. તાના અને રીરીએ રાગ મેથ મલ્હારના સ્વરો છેડ્યા. થોડી જ વારમાં મેઘ વરસી પડ્યો અને તાનસેનના તન અને મનમાં શાંતિ થઈ ગઈ. તાનસેન બાદશાહના દરબારમાં હેમખેમ પાછો ફર્યો. ત્યારે તેમનું રહસ્ય કહેવા માટે બાદશાહે ફરજ પાડી. બંને બહેનોને દરબારમાં રજૂ કરવા બાદશાહે હુકમ કર્યો. સૈનિકો વડનગરની દિશામાં દોડ્યા. સૈનિકોને જોઈને નગરજનો ગભરાયા. બંને પક્ષો વચ્ચે લડાઈ થઈ, પરંતુ તે દરમિયાન તાનારીરી ગુપ્ત રાહે નગર છોડીને બહાર જતી રહી અને સૈનિકોને વશ થવાને બદલે તેમણે જળ સમાધિ લીધી. આ હકીકતની જાણ થતાં તાનસેન દુઃખી થયા અને પશ્ચાતાપ રૂપે તેમણે તાનારીરીને પોતાના સંગીતમાં અમર કરી અને તાનારીરીના માનમાં નોમ તોમ ધરાનામા તાનારીરી નોમ તોમની શરૂઆત થઈ. આજે પણ સંગીત રાગનો આલાપ કરતાં પહેલાં નોમ તોમ તાનારીરી નોમ તોમનું સ્મરણ કરીને ગાયિકા શરૂ કરે છે.